અમુક બાહોશ માણસ હોય, અમુક દરેક સમાજમાં હોય જે સમાજ માટે એમનું જીવન સમર્પિત કરી નાખેલું. એમ અહીંયા બધા અમારા ઘણા બધા બ્રહ્મ અગ્રણી જે બેઠા છે, અહીંયા બધા સમાજને સમર્પિત છે. એવી રીતે દરેક સમાજના હોય, પટેલ હોય, વૈષ્ણવ હોય, જૈન હોય, કોઈ પણ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કોઈ પણ સમાજ, પણ જે એના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એ સમાજને જ્યારે સમર્પિત થઈ જાય છે ત્યારે સમાજની એક ભાવના જાગૃત થાય છે. અમારે જે યજ્ઞેશભાઈ છે, સમાજના પ્રમુખ છે, બ્રહ્મ સમાજના જે મહામંત્રી છે, એમને એક બ્રહ્મ આયોગની એક માંગ ઉઠાવેલી છે. કોઈ સમાજના બીજા સમાજના પ્રમુખો બેઠા હોય તો પોતાનું જે લેટર પેડ હોય, અથવા તો તમારા સમાજના પ્રમુખને જાણતા હોય તો મને અહીં મળજો, કે તમારા સમાજના લેટર ઉપર પણ એક એવું લખીને આપો કે ના, બ્રાહ્મણોને બ્રહ્મ આયોગ આપો. બ્રહ્મ આયોગ બનશે તો તમને આવી કથાઓ વારંવાર સાંભળવા મળશે. બ્રહ્મ આયોગ બનશે તો બ્રહ્મ આયોગથી આજે તમે જુઓ, શિક્ષણ વધુ થઈ ગયું છે, પણ એ ભૌતિક સુખનું શિક્ષણ થઈ ગયું છે. તમારા બાળકો ભણવા જશે, પણ ભણી ગણી અને પછી એ પોતાની, સમજી ગયા બધા, લો, ધર્મ પત્નીને લઈને જય સીતારામ એક કથા સાંભળવા આવડે છે તમારે. પણ જો બ્રહ્મ આયોગનું નિર્માણ થયું અને બ્રહ્મ આયોગ રચાશે તો ગામે ગામ ને શહેરે શહેર આવા જે છે ને એ ધર્મ ભુવનો બનશે. અને ધર્મ ભુવનો બનશે, ધર્મ સંસ્કારના ભુવનો બનશે તો તમારા જેવા લોકોને એ ધર્મથી બાળકોને શિક્ષણ માટેની કઈ રીતે એમને ધર્મનું શિક્ષણ નાનપણથી પ્રવૃત્ત કરવું, અને બાળકને નાનપણથી જે મોટો થાય ત્યાં સુધી એને એવો તૈયાર કરવામાં આવશે કે મરણ પર્યંત સુધી એ માતા પિતાની સેવા કરે, એવો એને તૈયાર કરવામાં આવશે. અમારા જેવા અહીંયા બેસેલા છે ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણો છે જે સ્વયં પોતે ભાગવત કથા વાંચી શકે છે, કરી શકે છે. આવા લોકોને શિક્ષણમાં લઈને તમારા બાળકને નાનપણથી લઈને મોટો થાય ત્યાં સુધી ધર્મયુક્ત કરી દઈશું. જીવનમાં ક્યાંય પાછો ના પડે એવા તમારા બાળકનું ઘડતર થઈ જશે જો આ બ્રહ્મ આયોગ બનશે તો. કારણ કે આમાં તમારો જ રૂપિયો છે. સરકાર પાસે એક રૂપિયાનો જે તમે ટેક્સ ભર્યો છે એ ટેક્સ જે છે એ સરકાર પાસે જાય છે. સરકારને પોતાના ઘરના, પોતાના ખિસ્સાના રૂપિયા નથી આલવાના, પણ તમારી જેવી જે પ્રજા છે એ પ્રજા દ્વારા જો આવું બ્રહ્મ આયોગ જે છે એના રૂપિયા છે, અને એના રૂપિયાથી આવું બ્રહ્મ આયોગ રચાય અને તમારા બાળકોને સંસ્કાર મળે તો એ સંસ્કારો દ્વારા ફરીથી તમારે પાછું તમારા જ ઘરમાં આવવાનું છે જ્ઞાન સ્વરૂપે. તમારું ધન જે છે ને એ કોઈ ચોરી જશે, તમારું મન જે છે ને એ કોઈ ચોરી જશે, પણ જ્યાં સદબુદ્ધિ પડી છે ને સદબુદ્ધિને કોઈ નહીં ચોરી જાય. એ એનું ઘરેણું છે.